રાજકોટમાં છેલ્લા 3 દાયકાથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે ગંગેશ્વર મહાદેવ મંદિર. 33 વર્ષ જૂના આ મંદિરના સ્થાપના પાછળ એક અત્યંત રસપ્રદ કથા છુપાયેલી છે. મંદિરના પૂજારી અંકિત ગિરી ગોસ્વામી જણાવે છે કે વર્ષો પહેલા દ્વારકા હરિદ્વારની પદયાત્રા દરમિયાન એક સિદ્ધ મહાત્માએ કુંભાર ભગત હડોલિયાને પ્રસાદી રૂપે પોતાની કરતાલમાંથી 2 શિવલિંગ આપ્યા હતા, જે આજે ગંગેશ્વર અને બિલેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. ઓમ નમો નારાયણ. જય ગંગેશ્વર મહાદેવ, જય ગુરુદેવ. મારું નામ અંકિત ગિરી ગોસ્વામી. ગંગેશ્વર મહાદેવ 33 વર્ષ જૂનું છે અને એમનું પ્રતિમા આપણે કુમાર ભગત છે હડોલિયા. એ અવારનવાર દ્વારકા હરિદ્વાર એ તરફ હાલીને જતા હોય છે. ત્યારે એક મંદિરે રોકાણા આરામ કરવા માટે. ત્યારે એક પકડ મહાત્માએ એમને કીધું કે તું બધા સ્નાન કરીને આવ. એટલે પછી એમને એક કોથરો હતો, કોથરામાં એમને 2 બાણા આપ્યા. એક આપણે નામ પડ્યું છે ગંગેશ્વર મહાદેવ અને એક આપણે બિલેશ્વર મહાદેવ. એ રીતના આપણે અહીંયા ગંગેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. મહાશિવરાત્રિની વિશેષતા એટલે શિવજીનો પ્રાગટ્ય દિવસ છે અને આપણે અહીંયા સવારથી લઈને બીજેથી સવાર સુધી ભક્તોનો ભીડ હોય છે. સવારની 6 વાગ્યાની આરતી હોય છે. બપોરે આપણે 12:30 ભાંગનું વિતરણ હોય છે. એ દરમિયાન આપણે 7:30ની આરતી હોય છે અને તે પછી 4 પૂરની આપણે આરતી ચાલુ હોય છે. 10, 12, 2, 4 એ રીતના 4 પૂરની આપણે આરતી હોય છે અને રાતના 12 વાગ્યાની ભસ્મ આરતી રાખેલી છે. તો મહાકાલનું જે આપણે આરતી જાય છે ભસ્મ આરતી ઉજ્જૈન, એ જ રીતના આપણે ઉજ્જૈનની રીતના આપણે મહાકાલની આરતી કરીએ છીએ. શણગારમાં એવું છે, આ વખતે આપણે જે શિવરાત્રિમાં 7:30ની જે આરતી છે એ આપણે જે મહાકાલનું પ્રતિમા છે શિવલિંગ, બરાબર, એમના દર્શન કરાવવાના છે અને રાતના 12 વાગ્યાની આરતીમાં મહાકાલના શણગાર કરવાનો છે. આ પવિત્ર પરિસરમાં નવધા ભક્તિ ધામમાં શ્રીરામ, કૃષ્ણ, અંબાજી સહિત અનેક દેવી દેવતાઓના સાનિધ્યમાં ભક્તો દિવ્ય શાંતિનો અનુભવ કરે છે. એમાં વિશેષતા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં સાનિધ્યમાં નવધા ભક્તિધામ બિરાજમાન છે. નવધા ભક્તિમાન બિરાજમાન રણછોડદાસ બાપુ, અંબાજી, રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ જાનકી, રામાપીર મહારાજ, હનુમાનજી મહારાજ, શીતળા માતાજી, આશાપુરામાં ઘોડિયાલ માતાજી અને શનિદેવ મહારાજ બિરાજમાન છે. અને સામે એક ધૂણો છે અને ધૂણાની જગ્યાએ આપણે મહાકાળી અને ભૈરવની સ્થાપના કરવાની છે. ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગંગેશ્વર મહાદેવના ગણેશ 16 સોમવાર કરતા હોય છે. હનુમાનજીનો શનિવાર, મંગળવાર લોકો ગોળ દારિયા, કેળા, જલેબી, પાન આ બધું ધરતા હોય છે અને 4 સોમવાર 4 શનિવાર કરતા હોય છે હનુમાન દાદાના. મંદિરની અનુભૂતિ એટલે જે કોઈ સરદાર ભક્તો આવે છે અહીંયા, બરાબર, એ અંદરની એની આત્મા એમ કહે છે કે ના, આ મંદિરે અમને આનંદ આવ્યો, અમને મજા આવી. આમ 3 દાયકાથી ભક્તોના હૈયે બિરાજતા ગંગેશ્વર મહાદેવ આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક બની રહ્યા છે.